જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 5:15 અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે તો હજી જો વાસણ ચડાવવાના બાકી છે, કારણ કે આજે કચરા પોતા પાછા કરવા પડ્યા. બહુ એટલે બહુ જ પવન છે, આમ ધૂળે નકળી ઉડે. તમારા બધા ત્યાં કેવો પવન છે કોમેન્ટ કરીને કહેજો. અને અમુક શું કહેવાય છાટા પડતા હતા, તો ગોટલી મેં કીધું પેલા શું કહેવી હતી ખરાબ થઈ ગઈ. મેં કીધું આ પાછી લઈ લઈશ. મેં કીધું આટલી કરી નાખું, જેટલો થાય એટલો. થોડોક થાય તો પણ કરી નાખું. નકર મેં કીધું કે જાજી ગોટલી ભેગી થાય તો વધારે મોકલાશ, પણ હવે એવું નથી કરવું. આટલી છે તો એનો કરી નાખ્યા. હજી વાસણ ચડાવ્યા, હજી મસાલો પણ ભરવાનો બાકી છે. મેં ધોયું તું તો જો અહીંયા ને અહીંયા બધું આમાં ભરીને રાખી દીધું હતું ઢાંકીને. તો અત્યારે મેં બધું ખોલ્યું. મેં કીધું મસાલીનું બધું ભરી લઉં. તો છે ચટણી પછી હળદર ને જે હતા ડબ્બા એ પાછું એમાં નાખી દીધું છે. હવે વાસણ ચડાવવા છે અને શું કહેવાય મસાલી ભરવું છે. અને આજે મેં કપડા અંદર શેકવા હતા, કારણ કે બાર ઉપર તો શું કે ઓલા રાખ્યા હતા ચીપિયા, તોય કઈ રહેતા નહોતા. અને આજે પાછા જો કવર મેં કાઢ્યા હતા, તો અહીંયા ઉપરથી કવર પણ લઈ આવી છું. સોફાના કવર કાઢીને સરસ ધોઈ નાખ્યા. ગાદલીના કવર પણ ધોઈ નાખ્યા. બધું ધોઈને સરસ રીતે પાછા રહેતા નહોતા ચીપિયા ઉપરથી, પાછા હું નીચે લઈ આવી. સુકાઈ ગયા ને ફટાફટ પછી દોરી પર નાખી દીધા. મેં કીધું હવે વાંધો નહીં, પાણી બધું નીતરી ગયું છે તો અંદર સુકાઈ જાય. કારણ કે પવન જ એવો તો પછી આ બધું નીચે પડે ને પાણી વાળા હોય અને પછી ઉપર ધૂળ ઉડતી હોય તો શું થાય? ખરાબ થાય. એટલા માટે પછી હું આવતી રહી નીચે દઈને. તો કવરને તો સુકાઈ ગયા. અમુક છે જે લીલા છે પાછા એ આપણે રાખી દીધા છે. તો હવે આ ગોતવીને પેલા ભાંગવી જોશે. ભાંગી અને બાફવાની છે. કેટલી 5 ગોટલી છે. આનો તો થોડોક એવો થાહે, પણ વાંધો નહીં, આટલો તો કરી નાખું. પછી આજે તો બનાવવાની છે બિરયાની, અમારા ઘરમાં બધાની ફેવરેટ. તો હવે આજે પણ બનાવી છે. તો જઈ કઈ ગયા વાંધો નહીં. મને આજે મન થયું બિરયાની ખાવાનું. બપોરે કે મને છે મન. મેં કીધું વાંધો નહીં, આપણે સરસ મજાની બિરયાની બનાવી નાખશું. ફુદીનો બધું છે. કાલે ફુદીના ચટણી બનાવી હતી, તમે બધાએ જોઈ જશે. તો મસ્ત બની હતી ફુદીના ચટણી. તો તમે પણ બધા એકવાર એવી રીતે બનાવજો તો બહુ મસ્ત બનશે. મરચી ખાંડી નાખવી તો પણ નખાય, પણ મમ્મી એ નહોતી નાખી, કારણ કે બધું હતું ને શું કહેવાય ચટણી એટલે ખાંડી નાખ્યું હતું એટલે મરચું નહોતું નાખ્યું. નખાય તો પણ ચાલે, જેવી રીતે આપણે નાનું પડે તીખું એ પ્રમાણે નખાય. તો સારું ચાલો, હવે આને પેલા હું ભાંગી આવું બહાર જઈ અને પછી બાફવા મૂકી દઉં. છાશ બનાવી હતી પછી એકદમ પવન તો લાઈટ આવતી હતી જાતી હતી, તો પછી લાઈટ આવીને ફટાફટ છાશ બનાવીને ફ્રીજમાં રાખી દીધી. કારણ કે પછી લાઈટ વહી જાય તો છાશ કઈ બને નહીં. એટલા માટે છાશ મેં પછી ફટાફટ બનાવી લીધી. છાશ ને કઈ બનાવવાનું છે નહીં. તો સારું ચાલો, હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. તો વાસણને મેં બધું ચડાવી દીધું છે. જોઈ લો, અહીંયા થોડાક વાસણ ભીના છે એ રાખ્યા છે. બાકી મસાલીઓ સવારે ધોયું હતું તો અત્યારે પાછું મેં ભરી લીધું છે. જો મસાલા સરસ મજા ધોઈ નાખ્યું હતું ને પાછું સરસ રીતે બધું ભરી લીધું છે. જોઈ લો, ઓલી ચટણી પૂરી થઈ ગઈ. હવે આ નવી ચટણી કાઢી છે. કેવી છે? એકદમ લાલ લાલ મસ્ત. કાશ્મીરી મરચું નાખ્યું ને અંદર એટલે મસ્ત થાય. હવે મસાલી આપણે ભરાઈ ગયું. મસાલી ધોયું હતું સવાર, તો પાછું મેં અત્યારે મેં લાય હવે ભરી લઉં. તો હવે પછી લસણને ફોલવાનું છે. તો અહીંયા મેં લઈ લીધું છે લસણ. મેં કીધું હમણાં ફોલી નાખું ને પછી બિરયાની વઘારવાની બધી તૈયારી કરી લઈએ. અમે તો જોઈએ એટલું જ લસણ ફોલે, કાંઈ ફ્રીજમાં ફોલીને રાખતા નથી. લસણ એ ન ફોલીએ, શું કહેવાય આદુ એ ન રાખીએ. જો ફ્રીજમાં અહીંયા બહાર રાખી દીધું છે, આમાં રાખી દઈએ. અમે તો કઈ રાખતા નથી ફ્રીજમાં. સારું ચાલો, હવે દરવાજો ખોલ નાખીએ. બહુ પવન છે બહાર. દરવાજો બંધ રાખ્યો તો પાણી આવ્યું નહીં પણ જોઈ લઈએ. જોઈ લો કેવો પવન છે. હજી કઈ પાણી એવું નથી. બહુ પવન છે બહાર. દરવાજો બંધ જ રાખ્યો, કારણ કે પછી બધું ઉડે છે અંદર. જો અંદર આટલો બધો પવન આવે છે. દરવાજો ખોલ્યો ને ત્યાં હજી પાણી કઈ આવ્યું નથી. ત્યાં સુધીમાં લસણને ફોલી લઈએ, પછી ફુદીનો નાખીને સરસ મજાની બિરયાની બનાવી નાખીએ. તો ચાલો હવે હું લસણને ફોલી લઉં. અહીંયા જ આપણે સરસ મજાની બિરયાની તો વઘારી નાખી છે. મસ્ત સુગંધ આવે. બિરયાની બની ગઈ
એટલે શું કે વઘારી છે, બની નથી હજી, બની જાય પછી તમને બધાને બતાવીશ. બિરયાની બનાવી છે, આજે ખાવાનું મન થયું છે ઘઉંના પૂડા. શું કહો તમે બધા કોમેન્ટ કરીને કહેજો. મમ્મીને કહેજો આજે ઘઉંના પૂડા બનાવે, બહુ મજા આવે. તમને બધાને ભાવે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. જો ઉપર ટાંકો ભરાઈ ગયો તો ત્યારે બિરયાની વઘારતી, પછી મોટર કરી દીધી હતી બંધ, ને પાછી અત્યારે ચાલુ કરી દી. ઉપર છોડને બધાને પાણી પીવડાવ્યું, ગુલાબને બધાને પીવડાવ્યું, ને પછી મેં બિરયાની વઘારી નિરાતે પીવડાવું. તો સારું, ચાલો હવે મમ્મી આવશે ત્યારે આપણે મમ્મીને કહેશું કે આપણને ઘઉંના પૂડા બનાવી દે, બહુ મજા આવે ખાવાની. જો અહીંયા દૂધ ગરમ કરવા, અને અહીંયા શું બનાવે પુડલા કેસ ખાવા અમાર છેલ્લું કે પૂડા. કા પૂડા એમાં પૂડા બનાવજે ને ઘઉંના લોટના કેસ મેં શું કહેવાય ચણાનો લોટના કેસ ઈદરો ઓલા શું કહેવાય રવાના બધા બનાય, પણ કે તમારે ઘઉંના ખાવા. તમે કોણ કોણ બનાવો કોમેન્ટ કહેજો જઈને. કા જયા મસ્ત મજાની બિરયાની બની ગઈ. મેં કીધું તો લઈને બનાવ દો, એમાં ને આપું ને એટલે મસ્ત દેખાય તીખી બિરયાની. દૂધ ગરમ અહીંયા જો બનાવવાનું ચાલુ થાય. ગાંઠા ભાંગી છે. કા ખોટી તે થારી દીધું, આમાં કરવાની જરૂર કેમ આપડા લોટી નાખવાની મજા આવે. આમાં સમસીંગ બધું બગાડવું હોય પણ મજા આવે. નાખી એમાં લાવ પાણી. ના ના હવે બોલ, હવે કોણ બસ ખોટે ખોટું બગાડવું. પાણી તો મારું અમે અહીં જો જોયું કેવું સરસ થઈ છે. હાલો કરો ગેસ ચાલુ. ગોળ ઘીમાં ગળાઈ કરે, પણ અમારે સીનું કેસ મારા મીઠા વાળા ગોળ વાળા પાવ મજા જ આવે, ગોળ વાળા ખાવાની. હા તો સમસી થવા જવું જો. મીઠું નાખી દીધું, નાખી લીધું. હું દોરવામાં નાખ્યો. ભાત ને એવું નાખી ખાતા કાચ ગોળ. દૂધ હોય છે, દૂધ તો ન જાય. થોડો પીઓ કેમ એમાં જઈશ આ રહ્યો ઉપર ખુદ તો એ નથી. મેં કીધું કહું બધું ધબધબાટી. તમારે શું બનાવીશું? પૂરા કોણ કોણ બનાવે કોમેન્ટ કરજો. કા પેલા રાજ ખાતા બધા ગઈ થયા. આવું બધા ઘી એ જ ઘી જ ખાતા. પેલો કઈ નક્કી ન હોય, પેલો બગડો બગડ છે. પેલો પાંગ જ ગમે વસ્તુ બનાવી, ઢોસો બનાવે, કા બનાવે, પેલું બગડે. કઈ વાંધો નહીં, હેલા રાખ.
મસ્ત પુડલા બન્યા ને જોઈજો હો બધા કોમેન્ટ કરજો કેવા બનાવ્યા છે કોણ કોણ બનાવીને ખાય છે આવા પુડલા કા આમાં ગોળ નાખીને ગળ્યા કરાય માલપુડા કે બની જાય પણ અમારે આ સીલું ના પાડસ એ કે સેવા નથી ખાવા એ કે મારે મોરા ખાવા એમ કીધું તો મોરા બનાવો અમારા ઘરમાં બધાને ગીરું ખાવાનું તરીકે ઓછી ટેવ છે એક તો બની ગયો હા પેલા તો કેવડા પુડલા બનાવતા ઈ જ ખાતા બધા હવે અત્યારે પીઝા ને આવી ગયું ને બધું પીઝા ને બર્ગર ને દાબેલી પાઉંભાજી કા હવે એવું બધા ભાવ વધારે પેલા કઈ ગઈઠિયા ન ખાય એવું અત્યારે ધીરે કઈ કહી છે ને ઉંમર વાળા મોટી આવું એવું ન ખાય બોલ કોણ ભૂખ્યું બહુ થઈ ગયું સમાજ ઘરમાં થયેલો ના બધું મંડ લેવા પછી બરોબર હા બધું લઈ લ્યો ત્યાં તો હા કોમેન્ટ તો કહેજો કોને કોને બનાવતા આવડે કા હાલો બધા વારું કરવા જો બિરયાની બનાવી મમરા પછી પુડલા બનાવે પુડલા કેવાય પુડા ઘઉંના લોટના આ પેલા બહુ બધા ખાતા ને ગઈ ત્યાં આ ગાંઠિયા કેરી આ કાગડા કેરી કેવાય ને જો અમે લઈ આવ્યા છે મસ્ત કા ચાલો ખાવી છે ઠંડી ઠંડી સાઈઝ બધે વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં